નર્મદાના રાજપીપળા સફેદ ટાવર ખાતે ગુજરાતની નિર્ભયા અને નાંદોદ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી કબે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી બળાત્કારીની ફાંસીની સજા થાય એવી માંગ કરી હતી। ઝઘડિયામાં 10 વર્ષની નાની માસૂમ બાળકી પાશુ પર બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવાની ગોઝારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યા હતા, જેના ભાગરૂપે વડા મથક રાજપીપળા ખાતે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા સફેદ ટાવર પાસે મીણબત્તી સળગાવી હતી। આ પ્રસંગે નર્મદા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સદગતના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કોંગ્રેસ સમિતિએ બળાત્કારીને ફાંસીની સજા થાય એવી માંગ નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ કરી હતી। રાજ્યમાં ખુદકે ને ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં હૈયું હચમચાવી દે એવી ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસૂમ બાળકીને ગુપ્તાંગ અને શરીર પર ઈજાઓ પહોંચાડી છે। હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી, ત્યારે આવા નરાધમોને ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ જાત જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને ઈશ્વર ધામમાં એના આત્માને પરમ શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। અને ખાસ કરીને આ ગુજરાત સરકાર છે અને ગુજરાત સરકારના ગૃહમંત્રી છે, તો એ લોકો આ બાબતે અત્યાર સુધી હજુ પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને એના માટે આવા કૃત્યો ન બને અને સમાજમાં એક ભય જે છે ઉત્પન્ન કરનારા જે અસામાજિક તત્વો છે, બેન દીકરીઓ પર જે આ રીતે દુષ્કર્મો થઈ રહ્યા છે, તો એવા જે લોકો છે એમની અંદર ભય પ્રેરિત થાય, એમના રૂવાટા ખડકી જાય એવી સજા થાય એવો અમારી માગણી છે અને લાગણી છે। ફરી ફરીને બીજી આવી બાળાઓ પર 10 વર્ષની બાળાઓ પર જે દુષ્કર્મ કર્યું છે એ ના કરે એના માટે સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ। હું તો એમ કહું કે આવા જે નરાધમો છે એમને ફાંસીની સજા મળે એ જાતની જોગવાઈ હોવી અને આ જેને કૃત્ય કર્યું છે એને સખતમાં સખત। તો ઓલ ઓવર ગુજરાતમાં પણ તમને કહું તો પાછલા 2 વર્ષના આંકડા જોવા જઈએ તો લગભગ 3796 જેટલા બળાત્કારના કેસો થયા છે અને એમાં પણ અમદાવાદ શહેર મોખરેનું સ્થાન ધરાવે છે ગુજરાતમાં। તો આ આંકડાકીય માહિતી સાથે હું એટલે જણાવું છું કે લોકો સુધી આ માહિતી ઘણી વખત એવું બને છે પહોંચતી નથી અને સરકાર મહિલા સુરક્ષાનો જે ઢંઢેરો પીટે છે એ સદંતર ખોટો છે અને સરકાર પાસે માંગણી અને લાગણી અમારી એટલી છે કે આવા દુષ્કર્મો ભવિષ્યમાં ના આચરવામાં આવે અને જો અને આ જે દુષ્કર્મ આચર્યું છે જેણે એની સામે સખત કાર્યવાહી કરી, સખત પગલા લઈ અને એને જે તે સજા ફટકારવામાં આવે।